જો તમારા પણ હોઠ વારંવાર સુકાઈ જાય છે તો જાણીએ આ વિડીયોમાં કે આવું કેમ થાય છે. જ્યારે પણ શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોય એટલે કે આપણે ડિહાઇડ્રેટ થઈ ગયા હોય ત્યારે આપણું મોઢું અને હોઠ સુકાવા લાગે છે. એટલે જ્યારે પણ તમે જુઓ કે તમારા હોઠ ફાટ્યા છે તો તમે તરત જ પાણી પીવાનું શરૂ કરી દો. જો કે માત્ર ડિહાઇડ્રેશન જ એક કારણ નથી. આપણી કેટલીક આદતોના કારણે પણ હોઠ સુકાઈ શકે છે, જેમ કે જીભથી વારંવાર હોઠને ચાટવું. જો તમારા હોઠ સુકાઈ ગયા છે તો ઘી, કોઈ ક્રીમ, નાળિયેર તેલ અથવા તો ગ્લિસરીન અને મધને મિક્સ કરીને હોઠ પર લગાવવો. તે તમારા હોઠને હેલ્ધી રહેવામાં મદદ કરશે. આ ઉપરાંત શરીરમાં મોઇશ્ચર જાળવી રાખવા માટે લીલા શાકભાજી અને સિઝનલ ફળનો ઉપયોગ કરો. હોઠનું સ્વાસ્થ્ય જાળવવા માટે અને કોઈ બેક્ટેરિયાથી કે કોઈ ઇન્ફેક્શન ન થાય તેના માટે તમારા લિપ કેર પ્રોડક્ટને કોઈની સાથે શેર ન કરો અને ખાસ ધ્યાન રાખો કે તમે લિપ કેર માટે કેમિકલ ફ્રી પ્રોડક્ટનો ઉપયોગ કરો. જો આટલું કર્યા છતાં તમારા હોઠ ફાટતા હોય તો કોઈ સ્કિન એક્સપર્ટની સલાહ ચોક્કસથી લો. અને આ વિડીયો તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી એસ્થેલ્થ ગુજરાતીને ફોલો કરો.